કુત્થા કુત્થા ઉપરથી કોઈ અરે વાહ, છોકરી ફોટામાં તો બહુ મસ્ત છે. હાય, હેલો, હાઉ આર યુ? અરે યાર, આ છોકરી તો રિસ્પોન્સ આપી જ રહી છે. એનીથિંગ એલ્સ? દેવા, અરે મમ્મી, તમે બેટા રાતના 2 વાગ્યા હજી તું કેમ સૂતો નથી? અરે મમ્મી, 2 વાગે ગયા? અરે ખ્યાલ જ ના રહ્યો. હવે એમાં એવું છે ને કે મારે અરજી મોકલવાની હતી આ પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરવા માટેની. તો એ અરજી મોકલતો હતો ને શું છે કે થોડી ફાઇલમાં એરર આવતી હતી ને એટલે લેટ થઈ ગયું. બસ સુવાની તૈયારી જ કરું છું. બેટા આ તું આટલી બધી ચિંતા કરમાં. અત્યારે તારી ભણવાની ઉંમર છે તો ભણવામાં ધ્યાન દે. કાલ સવારે વહેલા કોલેજ જવાનું છે તો વહેલો હોઈ જા. હા હા મમ્મી, હું સુઈ જાઉં છું. ગુડ નાઇટ. ફાઇલ સેન્ડ કરી દઉં. You are so handsome and age પૂછું. age? I am just 18 now. તમારે જો મારી સાથે ફ્રેન્ડશિપ કરવી હોય તો મારી સાથે લગ્ન કરવા પડશે. ઘણી અઘરી કન્ડિશન છે. તમારે જો ક્યારેય પણ કોઈ પણ પ્રકારની મુસીબત હોય તો મને જણાવજો, હું તમને મદદ કરીશ. થેન્ક યુ મને મદદ માટે કહેવા. અને જો તમે મને હેલ્પ કરવા તૈયાર હો તો હું પણ તમારી સાથે મેરેજ કરીશ. થેન્ક્સ. પણ ત્યારે ઘણું બધું લેટ થઈ ગયું છે અને કહી જ દઉં, અત્યારે બહુ લેટ થઈ ગયું છે. રાતના 2 વાગ્યા છે. મારા મમ્મી પણ જાગી રહ્યા છે એટલે ગમે ત્યારે આવે. સો અત્યારે સૂઈ જઈએ. ઓકે, ગુડ નાઇટ. ઓકે, ડન. બાય. ટેક કેર. હાય ને હારિકા. ચાલ કોલેજ જાય છે ને, મારી સાથે આવી જા. હું પણ કોલેજ જાઉં છું. હા, તારી સાથે તો આવી જાઉં, પણ એક કામ કર, આ તું છે ને પાછળ બેસી જા, ગાડી મને ચલાવવા દે. આ તું પછી એક તો મને મારો ભાર ખમી શકે કે ના ખમી શકે, પછાડ્યો હોય તો ચલ. સાંભળ ને, હા, આ ગાડી તું ચલાવી લઈને એનો મને કઈ વાંધો નથી, તો પણ આ તો લગ્ન પહેલા જ તું મારાથી ડરી ગયો ને. ઓ મેડમ, આ છે ને આવી કાબરાઈ ના કરો. આમ પણ તું મારા મામાની છોકરી છે એટલે હજી તો લગ્ન કરવાની વાત ફાઇનલ નથી થઈ, તો એ પેલા શું ક્યારની લગ્ન મંડાણી છે. બસ આવે આ પેલા લબલબિયા કાચબાની જેમ છે ને લબલબ ના કરીશ. ફટાફટ ગાડી ચાલુ કર, મોડું થાય છે. અને આજે આવવામાં મોડું કેમ થયું? થઈ ગયું. હવે જો હું તને છે ને એક ખાસ વાત કરવા માંગુ છું. મને છે ને ઇન્સ્ટાગ્રામમાં એક છોકરી મળી ગઈ છે જે
મને બહુ ગમે છે. શું? કોણ છે ચીપાવલી? કોણ છે શું? જાનું છે મારી. જાનું મળી છે મને ઇન્સ્ટાગ્રામમાં. બહુ સારું. આ જોયા જાણ્યા વગર છે ને કુદાકા ના મારીશ, નહીં તો પડીશ હેઠો. અરે કુદાકા તો મેં ક્યાં માર્યા જ છે. અરે જાનું મળી ગઈ છે ઇન્સ્ટાગ્રામ. જો ને ચાલ ને હવે. આ શું તું પણ તારો મૂડ બગાડે છે. ચાલ મોડું થાય છે હવે. ચાલ. અને આમ પણ એક વાતની તો ખાતરી થઈ ગઈ. આ મને મારી જાનું ઇન્સ્ટાગ્રામમાં મળી છે તો તને જલન થાય છે, રાઈટ ને? આ થાય છે ને? મને છે ને કોઈ જલન નથી થતી તારાથી. આ તો મને તારી ચિંતા છે. હા, તું એ છોકરીને જાણતો નથી અને વળી પાછી ઇન્સ્ટાગ્રામમાં મળી છે. ઇન્સ્ટાગ્રામમાં છે ને આવી ઘણી રખડતી હોય. તું આ ખાડામાં પડી ના જાય, તને કઈ થઈ ના જાય ને એટલા માટે કહી રહી છું. મને શું દવાનું? પણ હવે છોડ ને. ચાલ હવે ચિંતાવાળી, જઈએ હવે કોલેજ. આમતા પણ લેટ થઈ ગયું છે. ચાલ બેસ જલ્દી. તો ઇન્સ્ટાગ્રામમાં ઓછી વાતો કરાય. હા તો વાતો કરીએ તો છોકરી સાથે બેસીને ખબર પડે ને કે કેવું માઇન્ડ. અરે કેમ છે બેન? આવો આવો ભાઈ, કેમ છો? બસ મજામાં. બેહો બેહો. હા કેમ ભાઈ આજ ઓફિસ નથી ગયા? રજા રાખી છે? ના ના બેન, આ નોકરીએ જ જાઉં છું. અહીંથી નીકળ્યો તો મને એમ થયું કે તારા હાલચાલ ને ખબર અંતર પૂછતો જાવ. હા, દેવાંગ ક્યાંય દેખાતો નથી. એને બધું ભણવાનું બરાબર તો હાલે છે ને? હા ભાઈ, બધું ઠીક હાલે છે. અને દેવાંગ એની કોલેજે ગયો છે, બસ આવતો જ હશે. હું હમણાં નોકરીએથી આવી અને રસોઈ બનાવવાની તૈયારી કરતી હતી. અને દેવાંગ તે મારા માટે બહુ જીવ બાળે છે. ઓનલાઈન નોકરી ગોતે છે. અરે પણ બેન, આ દેવાંગને અત્યારથી નોકરી કરવાની જરૂર શું છે? એને કે સરખું ભણવામાં ધ્યાન આપે. અત્યારે આ કામકાજ કરવા વાળા આપણે બધા બેઠા સહી ને, અને ઘરમાં એવી કાંઈ ભી હોય તો તું મને વાત કર, હું બેઠો છું ને. હા મોટા ભાઈ, તમારી વાત સાચી છે, પણ તમે જરાય ચિંતા ન કરો. તમે બેસો, ત્યાં સુધી હું ચા બનાવી લઉં. અરે ના ના બેન, ચા નથી પીવી મારે. હજી હું ઘરેથી ચા પીને નીકળ્યો, સીધો અહીંયા જ આવ્યો. પણ હવે હું શું કહું કે આપણે આ નિહારિકાનું અને આ દેવાંગનું ભણતર પૂરું થઈ જાય ને એટલે હવે આપણે છે ને જેમ બને એમ જલ્દી એના લગ્ન કરાવી નાખવા છે. હા ભાઈ, હવે તો આ છોકરાનું ભણતર પૂરું થઈ જાય ને એટલે જલ્દી એને પવણાવી દઈ, એટલે આપણા માથેથી ભાર ઓછો થઈ જાય. હા, મને છે ને બેન ચિંતા એ વાતની છે કે જ્યારે મારા બનેવી હયાત હતા ને ત્યારે મેં અને મારા બનેવીએ હક પણ નક્કી કર્યું હતું. એટલે હવે મારા બનેવી તો હયાત નથી, એટલે જેમ બને એમાં બધી જવાબદારી મારી કહેવાય. મને ચિંતા થયા કરે ને એટલે હું કહું છું. હા ભાઈ, જવાબદારી તમને સોંપીને ગયા છે અને એની ચિંતા મને છે કે મારથી જેટલું બને ને એટલી તમારી મદદ કરું અને તમારા માથે ઓછો ભાર આપું. ના ના બેન, એમાં ભાર હેનો કહેવાય. તું તો મારી બેન છો અને એક ભાઈ હોવાના નાતે મારી ફરજ છે કે હું તમારી દેખરેખ રાખું, તમારા કોઈ પણ સુખ દુઃખનો ભાગીદાર બનું. એટલે હજી એ તને કહું છું બેન કે જિંદગીમાં જો એવી કોઈ પણ તકલીફ હોય ને તો જરીએ મનમાં સંકોચ રાખ્યા વગર મને કહી દેજે. હા ભાઈ, હા ભગવાને મને તારા જેવો ભાઈ આપ્યો ને એટલે મારે કાંઈ ઉપાધિ નથી. બાકી આજકાલના જમાનામાં તો ભાઈ બેનને સારો આવકાર નથી આપતા. શું કરીએ, પણ મારા કિસ્મત તો બહુ સારા છે. ઠીક બેન, હવે તો બસ એક છેલ્લી આશા એ છે જિંદગીમાં કે મારી દીકરી નિહારિકા હવે જેમ બને એમ જલ્દી તારા ઘરની વહુ બની અને અહીંયા આવી જાય ને એટલે હું આ જવાબદારીમાંથી છૂટું. અને મને તે શાંતિ થઈ જાય, કારણ કે મારા ઘરે વહુ આવી જાય એટલે બધી જવાબદારી ઈ સંભાળી લે. ઠીક બેન, હવે જો મારે નોકરીએ જવાનો ટાઈમ થઈ ગયો છે, કારણ કે આ બધી સરકારી ફરજ છે એટલે સમયસર પોગવું જ પડે. સારું બેન, હવે હું જાઉં. હા ભાઈ. ચાલો, કોલેજ તો પતી. હવે જલ્દી જલ્દી રીડિંગ પણ કરવું પડશે. અત્યારે કોનો? અરે ફાલ્ગુની. હાય ફાલ. હેલો. કેમ છે તું? બસ ફાઇન. કેમ છો તમે? મારા હાલચાલ પૂછી રહી છે તું? સાચું કહું ને તો આજે સવારથી લઈને અત્યાર સુધી
જ્યાં પણ ગયો છું ને ત્યાં બસ માત્ર તું જ દેખાઈ રહી છે. તારા જ પેલા ઇન્સ્ટાગ્રામના ફોટોઝ, તારી રીલ્સ, તારા બધા વિડીયોઝ, બસ એવરીથિંગ ઇઝ ફાલ. મારી પણ હાલત તમારા જેવી જ છે. અચ્છા હા, મને તમારો ગૂગલ પે નંબર મોકલો ને, હું તમને થોડા પૈસા મોકલાવું. એકચ્યુઅલી રૂપિયાની તું વાત કરી રહી છે તો એમાં એવું છે કે આ મારી પાસે જે અત્યારે ફોન છે ને એ ફોન ડિસ્પ્લે તૂટી ગઈ છે. એટલે જોકે આમ ચાલે છે પણ જોકે ફોન કોલેજ કરતા છોકરાઓ પાસે હોય એવો સારો નથી. એટલે વિચાર કરું છું ઘણા સમયથી કે એક સારો ફોન લઈ લઉં. જો તારી પાસે પૈસાની સગવડતા હોય અને તું થોડી ઘણી મદદ કરી આપતી હોય તો વિચાર છે કે ફોન લઉં. હું 20,000 રૂપિયા જીપે કરું છું, તો તમે એક સારો એવો ફોન લઈ લેજો અને 2-4 જોડી કપડાં લઈ લેજો. અરે તું એક કામ કર ને, મારા માટે તને જે મોડલ ગમે અને જે અત્યારનું લેટેસ્ટ વર્ઝન હોય ને એનો ફોટો મોકલી દેજે મને ઇન્સ્ટાગ્રામમાં. હું ચેક કરી લઈશ અને જો મને ગમતું હશે તો તું એનું જે કંઈ પણ પેમેન્ટ હોય એ ઓનલાઈન જ આપી દેજે ને. શું છે કે ગૂગલ પે સિસ્ટમ જ નથી મારામાં. અચ્છા એવું છે. ફાલ, એક દિલની વાત કહું, હા ખરેખર તું બહુ જ સારી છોકરી છે. હા, મારું કેટલું ધ્યાન રાખે છે, મારી બધી જ જરૂરિયાતોને મારા મમ્મી પપ્પા કરતાં પણ વધારે સારી રીતે સમજે છે. ઘણી બધી વખત મદદ કરે છે. જો હું છે ને તને મારો કોન્ટેક્ટ નંબર અને ગૂગલ પે નંબર એ બંને ઇન્સ્ટાગ્રામમાં તને સેન્ડ કરી દઉં છું. આપણે બંને ત્યાંથી જ કોન્ટેક્ટ કરી લઈશું. ઓકે ઓકે, કંઈ નહીં, હું તમને છે ને 25,000 ગૂગલ પે કરું છું. એમાંથી તમે એક સારો ફોન લઈ લેજો અને 2-4 જોડી મસ્ત કપડાં લઈ લેજો. ઓકે, થેન્ક યુ સો મચ યાર. ચાલ ફાલ, હવે જો મમ્મી આવ્યા છે, મમ્મી જોઈ જશે. ચાલ ફોન મૂકું છું. બાય, ટેક કેર. હા ચાલ. અરે દેવાંગ, મમ્મી તમે આ કીડી ઘૂસી ગઈ છે આમાં, ફૂંક મારો ને. એ તો હારો કરાઈ દેજે. આ 3 વાગ્યા તું હજી જમ્યો કા નથી? 3 વાગી ગયા. આજકાલ સમય પણ છે ને મમ્મી, આ કોણ જાણે બહુ ઝડપી ચાલી રહ્યો છે. ખબર જ નથી પડતી કે સમય ક્યારે વીતી ગયો. સમયની તો ખબર નથી, પણ હવે મને એવું લાગે છે કે તું બહુ ઝડપથી આગળ વધી રહ્યો છો. મમ્મી છોડો ને એ બધી વાતો. હા જુઓ, હા મારે છે ને હજી ઓનલાઈનનું થોડું ઘણું કામ બાકી છે, તો હું એ કામ પતાવી લઉં અને પછી હું શાંતિથી જમી લઈશ. તમે તો જમી લીધા છો ને? તને ખબર છે ને કે તને મૂક્યા વગર હું નથી જમતી, અને તું વહેલા જમી લે પછી તારું કામ કરતો હતો. મમ્મી તમે હજી સુધી નથી જમ્યા? જમી લેવાય ને તમારે. ક્યાંથી જમવું? આપણે આરે જમીએ તો જ મારું કામ પતે. તું જમતો નથી. હાલવા તારું કામ બધું પછી પતાવજે. જમવા હાલ. હા તમે જાઓ, હું આવું છું હમણાં. ફટાફટ આય. હા. અરે હેલાઈ, આ શું ફોન હજી ચાલુ છે? હાલો, સોરી મમ્મી આવી ગયા હતા ને એમાં ફોન કાપતા હું જ ભૂલી ગયો. અરે ઇટ્સ ઓકે, પણ તમે હજી જમ્યા નથી? અરે યાર, જમું કેવી રીતે? હા તારી યાદમાં જમવાનું, પાણી પીવાનું, સૂવાનું બધું જ ભૂલાઈ જાય છે. હું તને શું કહું, આ તે મને અગાઉ ઘડિયાળ અને પેલી ચેન મોકલી હતી ને, હે બંને મેં પહેર્યું છે. આ તને હમણાં એનો ફોટો પણ મોકલો, કેવું લાગે છે કેવું નહીં, રિપ્લાય આપજે. સારું, કંઈ નહીં, તમે થોડા દિવસ રાહ જુઓ, પછી આપણે બંને લગ્ન કરી નાખશું. અને હું તમને રૂપિયા મોકલાવું છું ને, તો તમે ફોન લઈ લેજો અને 2-4 જોડી કપડાં પણ લઈ જ લેજો, ભૂલતા નહીં. હા હા ઓકે, તું જરાય ચિંતા ના કર. જે કંઈ પણ લઈશ ને એ તને ફોન અને ફોટો સેન્ડ પણ કરી દઈશ. હા ચાલ, મળીએ પછી, મૂકું. બાય, ટેક કેર. બાય, ટેક કેર. ધ્યાન રાખજે તું. લવ યુ ટુ. ચાલ મૂકું. નિહારિકા, તારું અને દેવાંગનું ભણવાનું કેવું ચાલે છે? બધું સારું ચાલે છે ને? પપ્પા ભણવાનું તો સારું ચાલે છે, પણ
સાચી વાત કરું ને તો આકાશ હમણાંથી ફોનમાં જ મશગુલ રહે છે. આખો દિવસ ફોનમાં પડ્યો હોય છે. અરે બેટા, હજી જો ઉંમર નાની છે, આધુનિક જમાનો છે, અરે ટેકનોલોજીનો યુગ છે, એટલે મોબાઈલનો થોડો ઘણો યુઝ થતો હોય એમાં કોઈ વાંધો નહીં. મોબાઈલનો થોડો ઘણો યુઝ થાય એમાં થોડો ઘણો સમય પસાર કરતા હોય ને તો ચાલે, પણ આખો દિવસ એમાં ના પડ્યા રહેવાનું હોય ને. ભણવામાં પણ ધ્યાન આપવું જોઈએ ને. જો બેટા, તું છે ને આ બધી બહુ ચિંતા ના કર. હું છે ને દેવાંગને મળી અને આ બધી વાતની ચોખવટ કરી અને હું એને સમજાવી દઈશ. તું છે ને ભણવામાં ધ્યાન આપ. હું તો એમાં જ ધ્યાન આપીશ ને, બીજું તો શું કરવાની છું. પણ મને એની ચિંતા એટલે છે કે આ સોશિયલ મીડિયા છે ને એનો વપરાશ તમે લિમિટેડ કરો ને તો વધારે સારું. એનો સારા કામમાં ઉપયોગ કરવો જોઈએ. આ સોશિયલ મીડિયાથી તમે મનોરંજન કરી શકો છો, પણ વધારે એમાં ના રહેવું જોઈએ, તો નુકસાન પણ થઈ શકે છે. હા બેટા, તારી વાત તો બરાબર છે. આ દેવાંગ જ્યારે નાનો હતો ને ત્યારે તો સમજ્યા, આખો દિવસ વિડીયો ગેમ ને એવું રમતો હતો. પણ હવે અત્યારે આ કાંઈ આપણા દેવાંગની એકની વાત નથી. અરે જ્યાં પણ જુઓ ત્યાં બસ લોકો રોડ ઉપર જુઓ, દુકાને જુઓ, કોઈના ઘરમાં જુઓ, બસ મોબાઈલમાં જ બેઠા હોય. કાંઈ ને કાંઈ લોકો ચેટિંગ કરતા જ હોય બધા. હવે કેટલાકનું બધું ધ્યાન રાખવાનું. સાચું કહું ને તો આ ફોને છે ને, હા, બધાને નોખા કરી દીધા છે. જુઓ ને, એકબીજા સાથે બેસીને વાત કરવાનો, એકબીજાના હાલચાલ પૂછવાનો સમય જ નથી કોઈને. બસ કોઈની યાદ આવે તો એને ફોન કરીને પૂછી લીધું. મળવા જવાની તો દૂરની વાત છે. હવે બેટા, આ બધું ટેકનોલોજી પ્રમાણે તો માણસને જીવવું જ પડે. અને મોબાઈલ છે, આ સોશિયલ મીડિયા છે, આ બધું છે ને અત્યારે એક માણસની જીવન જરૂરિયાત બની ગઈ છે. મુદ્દાની વાત એટલી જ છે કે આ બધી જીવન જરૂરિયાતનો સદુપયોગ કરવાનો, દુરુપયોગ ક્યારેય નહીં કરવાનો. અને હવે છે ને તું આ બધી ચિંતા છોડ અને આ વાતને છોડી દે. જમવાનું તૈયાર થઈ ગયું છે, તો હાથ મોઢું ધોઈને ફ્રેશ થઈ જાય એટલે આપણે જમી લઈએ. હા તો ચાલો, હું તો તમારી રાહ હતી. હા, તમને દિવસમાં 4 વાર ચા જોઈએ કે નહીં? એટલે તમારી પીવાઈ જાય તો આપણે જમીએ. તો બેટા, ચોથી વખત ચા પીવાઈ ગઈ છે, ચાલો જમી લઈએ. દેવાંગ, અને છે નવી ગાડી પડી છે કોની છે? અને આ તારી પાસે નવો ફોન છે? હા, હું જોઉં છું. આપણી જ છે. આપડી છે એટલે હા. રૂપિયા કાઢશો ક્યાંથી એટલા બધા તું? અને હમણાં નવો ફોન લીધો. જો મમ્મી, ઇન્સ્ટાગ્રામમાં છે ને એક છોકરી હમણાં નવી મારી ફ્રેન્ડ બની છે. એણે મને સારી એવી જોબ અપાવી છે. એટલે આ જોબમાં મારી કમાણી પણ બહુ સારી છે. બસ એમાંથી રૂપિયા આવે છે અને હું આવી બધી વસ્તુઓ લઈને જલસા કરું છું. છોકરી? તે ઈ છોકરી કોણ છે? એને તું ઓળખશો? અને તું કહેશો મને એને નોકરી અપાવી એટલે જોજે હો પાછો. આવી રીતના કોઈ છોકરીઓ યારે સંબંધ નહીં બનાવતો. અરે મમ્મી, હા, તમે સમજો છો ને એવું કંઈ નથી. એ છોકરી બહુ સારી છોકરી છે. હા, હું ઘણા સમયથી એને ઓળખું છું. એટલે છે ને મમ્મી, તમે પ્લીઝ હા ખોટી ચિંતા ના કરો. જોકે હકીકતમાં વાત તો એમ છે કે હું એ છોકરીને ઘણા સમયથી પ્રેમ કરું છું અને એની સાથે લગ્ન કરવા પણ માંગુ છું. દેવાંગ, હા તું હું વાત કરે છો? લગ્ન કરવા માંગુ છું એમ જ. તો તને ખબર તો છે જ્યારે તું ને નિહારિકા નાના હતા ને ત્યારે અમે લોકોએ મામાને વચન આપેલું છે કે તમારા બંનેના લગ્ન કરાવીશું. તો પછી હું કરવા બીજી છોકરી પાછળ પડશો? મમ્મી, મેં તમને 1000 વખત કહ્યું છે ને કે આ નિહારિકાની વાત ક્યારેય મારી વચ્ચે નહીં લાવતા. હું એને પહેલા પણ પસંદ નહોતો કરતો અને અત્યારે પણ નથી કરતો. એનું કારણ હું જાણી શકું કેમ પસંદ નથી કરતો? તારી કરતા તો એ હારી છે. હા તો પણ મને પસંદ નથી. મને નથી લાગતું કે મારી અને નિહારિકાની જોડી ક્યારેય પણ જામશે. એટલા માટે મારે અને નિહારિકાને ક્યારેય પણ સંબંધ થશે ને, આ વાતને તમારા મગજમાં ના લાવતા. હા, તો મને ખબર છે કે તને નિહારિકા કેમ નથી ગમતી. કારણ કે બીજી છોકરીની જેમ ફેશન નથી કરતી, ઘર સંભાળીને રહે છે, ઘરમાં બધાના સારા સંસ્કાર છે, એ તને નથી ગમતું એટલે. હો મમ્મી, હા તમે છે ને મહેરબાની કરીને મારો મગજ ના ખાવ. મેં જે નક્કી કર્યું છે ને એમ જ કરવાનો છું. એટલે કે હું જો લગ્ન કરીશ ને જીવનમાં તો મારી આ ઇન્સ્ટાગ્રામ વાળી મારી ફ્રેન્ડ ધ ફાલ એની સાથે જ લગ્ન કરીશ.
બાકી એની સિવાય આ નિહારિકા બિહારિકાની વાત ભૂલી જજો. તો તુંય સાંભળી લે. તને એમ હશે કે તારી મનમાની હાલે તો તું ભૂલી જાજે. હા તો જોઈએ છીએ ને કે આ ઘરમાં કોની મનમાની ચાલે છે. લગ્ન મારે કરવાના છે, તમારે નહીં. તમે કહેશો ને એમ તો હું ક્યારેય નહીં કરું. બુદ્ધિ વગરનો છો. સરે ભાન નથી પાડતી. હે ભગવાન, હા છોકરાએ તો ઉપાધિ વધારી. મને તો એમ લાગે છે કે ઓલી ઇન્સ્ટાગ્રામ વાળી છોકરી અરે ફસાઈ ન જાય તો સારું. મામાને વાત કરવી જ પડશે. હેલો, હા તારો ચાનુ બોલું છું. હા દેવાંગ, બોલ, શું કહે છે? હા જો એક ખાસ કામ હતું તારું. હા તું છે ને જલ્દીથી મને એકવાર મળ. આપણે લોકો આ ક્યાં સુધી આમ ઇન્સ્ટાગ્રામમાં અને આ રીતે ફોન ઉપર વાત કરતા રહીશું. આપણે છે ને એકવાર મળી અને લગ્નનું ફિક્સ કરી નાખીએ. કારણ કે મારા મમ્મી છે ને હવે પ્રેશર કરી રહ્યા છે. એ છે ને મને મારા મામાની છોકરી છે એની સાથે પરણાવવા માંગે છે. અરે કઈ નહીં દેવાંગ, તું ચિંતા નહીં કર. હું કાલે જ મારા બધા ડોક્યુમેન્ટ લઈને આવું છું અને તું પણ તારા બધા ડોક્યુમેન્ટ લઈ લેજે અને કાલે જ આપણે સુરતની કોર્ટમાં મેરેજ કરી લઈએ. જો બેબી, આમ તો મેં નક્કી કર્યું છે કે આપણે બંને વાતે ગાતે લગ્ન કરીએ. મતલબ કે હું ઘોડા ઉપર બેઠો બેઠો આવું, આ તું મસ્ત દુલ્હન બની હોય, આ અગ્નિની સાક્ષીએ મસ્ત મજાના લગ્ન થતા હોય, બધા ફૂલડા નાખતા હોય. હા પણ સોરી, હવે આ બધું શક્ય નથી ને. હા એ જ તો. અને આ બધી પ્રોબ્લેમ્સમાં આપણે એ રીતે કઈ રીતે લગ્ન કરવાના? એના કરતાં આપણે પહેલા કોર્ટ મેરેજ કરી લઈએ, પછી આગળ જતા જો ફેમિલી વાળા એક્સેપ્ટ કરે તો આપણે મેરેજ કરશું એવી રીતે. તે તારી ઘરે વાત કરી દીધી? હા તારા મમ્મી પપ્પા માની ગયા? હા હા, એ બધા રાજી જ છે, તું એ બધી ચિંતા નહીં કર. પણ તું એ તો કે આપણે કાલે મળશું ક્યાં? આપણે એક કામ કરીએ, હા લેક્યુ ગાર્ડન પર મળીએ. હા બધા લવર્સ મળતા હોય ને તેમ. હા ત્યાંથી થોડી વાર વાતચીત કરી મળીને પછી જઈશું. નજીકમાં જ કોર્ટ છે ને ત્યાંથી. ઓકે? હા એ તો તારી વાત બરાબર છે. તું બહુ વિચાર ના કરતી. હા અને આમ જો, હું મસ્ત મજાનું સૂટ પહેરીને તો નહીં આવી શકું ને. હા જો એવું પહેરીને તૈયાર થઈને ઘરેથી નીકળીશ તો મમ્મીને ખબર પડી જશે. એટલે સાદા સિમ્પલ કપડામાં આવીશ. તું કેવા કપડાં પહેરીને આવીશ? તું કે એમ. તને હું કેવા કપડામાં ગમીશ? મને તો છે ને તું આમ તો સાદા કપડાં પહેરીશ તો વધારે ગમીશ. તું પણ સાદા કપડાં પહેરજે, હું પણ સાદા કપડાં પહેરીશ, જેથી કરીને કોઈને શક ના જાય. અને આમ પણ જો તને લગ્ન કરીને ઘરે તો લાવવી જ પડશે, એટલે મમ્મીને પણ તું સાદા કપડામાં જ ગમીશ. ચાલ હવે જો મમ્મીને કોઈ આવે ને પેલા ફોન મૂકું છું. હા બાકી આમ તો ફોન મૂકવાની જરા ઈચ્છા નથી થતી તારી સાથે વાત કરીને. મને પણ કઈ નહીં, આપણે કાલની તૈયારીઓ તો કરીએ. હા હા ચાલ, તૈયારીઓ કરીએ. બાકી પછી તો આપણે બંને સાથે જઈશું ને. ચાલ મૂકું. હા ટેક કેર. બાય બાય. સી યુ. ટેક કેર. મૂકું. અચ્છા બાય. હા. યસ. આ વડોદરા ભાઈ હું હજી 2 દી પછી આવવાનો છું. તમે આવી બેન આય બેસ બે હાલો, હું તમને પછી ફોન કરું ભાઈ. કેમ છે ભાઈ? ભાઈ એક કામ કરો, તમે આવ્યા છો ને તો બેસો, હું તમારા માટે ચા લેતી આવું. ના ના બેટા, ચા નથી પીવી. આ બેન પણ આમ અચાનક આવવાનું કેમ થયું? બધું આમ સુખ શાંતિ તો છે ને? આજે રવિવાર છે, રજા છે, તો આ દેવાંગ શું કરે છે? મજામાં તો છે ને બધા? હા જો ને ભાઈ, દેવાંગની તો મોટી રામાયણ લઈને તમારી પાસે આવીશું. કેમ વળી પાછું શું કર્યું દેવાંગે? કઈ કર્યું તો નથી ને? અરે ભાઈ, હા દેવાંગ છે ને રાતને દિવસ મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામ આવે ને એમાં કોઈક છોકરી હારે વાતું કર્યા કરે છે. અને હવે તો મને એમ કહે છે કે મારી છોકરી હારે જ લગ્ન કરવા છે. આ બધું ખબર નહીં હું લફરા હાલે છે. જોયું ને પપ્પા, હું કહેતી હતી ને તમને કે
દેવાંગ વધારે પડતો જ ફોન યુઝ કરે છે. પણ બેન, આ જે છોકરીની હારે ઇન્સ્ટાગ્રામમાં વાતો કરે છે એ છોકરીને તમે ક્યારેય જોઈ છે? ના રે ના ભાઈ, હું એ છોકરીને ઓળખતી નથી કે નથી ને કોઈ દી મળી. પપ્પા સાચું કહું ને તો મને તો ડર લાગી રહ્યો છે, કારણ કે જુઓ ને આજકાલ કેટલા ફ્રોડ થઈ રહ્યા છે. અરે આપણે બધાને ઓળખતા હોય એવું જરૂરી થોડી છે. તારી વાત તો બરાબર છે બેટા, પણ આ જે કાંઈ પણ હોય એની સંપૂર્ણ માહિતી મારે લેવી પડશે. અરે કોણ જાણે આનું પરિણામ શું આવે? અરે છોકરી કોણ છે કોણ નહીં આ બધું દેવાંગને મળીને મારે જાણવું પડશે, ઊંડી તપાસ કરવી પડશે મારે. મોટા ભાઈ, હું એટલે જ અહીં તમારા ઘરે આવીશું કે તમે મારા ઘરે આવો ને દેવાંગને સમજાવો અને ફોન લાવીને એની પાસેથી વાત કઢાવો કે ઈ છોકરી છે કોણ. તું ચિંતા ન કર બેન, હું છે ને આજકાલમાં તે આ દેવાંગને મળી લઉં છું અને બધી પૂછપરછ કરી લઉં છું. આ છે ને એક જાતનો સાયબર ક્રાઇમ કહેવાય. કંઈ થયું હોય તો ગુનો લાગુ પડે, આ છોકરાઓને શું ખબર પડે? હું બધું જ જાણી લઈશ, તું ચિંતા મુક્ત થઈ જા. બેટા જો ફઈ માટે છે ને એક ઠંડુ ફર્સ્ટ ક્લાસ શરબત બનાવતું. હા કેમ નહીં, તમે બેસો ફઈ, હું તમારા માટે શરબત લઈને આવું છું. અને હવે ચિંતા ના કરતા, પપ્પાએ કહ્યું છે ને બધું સારું થઈ જશે. જો બેન તું છે ને ચિંતા ન કર, હું છે ને આ જે કાંઈ પણ હશે ને એ બધું જ જાણીને રહીશ. અરે આ છોકરાઓ ક્યાંક ફસાઈ જાય તો કાલે આપણે જવાબ આપવાના રહેશે. ના ના ભાઈ, એવું તો નથી જ થવા દેવું, કારણ કે આપણે સમાજમાં રહેવાનું છે. ઇજ્જત આબરૂ આપણે બધું જોવું પડે. તમને તો ખબર છે ને તમારા બનેવી અત્યારે હાલ હયાત નથી, એટલે બધા લોકો મને મેણા મારશે તો હું જવાબ આપી. મને હજી એ દિવસ યાદ છે બેન, જ્યારે મારા બનેવી ગુજરી ગયા ને ત્યારે દેવાંગની અને તારી જવાબદારી મને સોંપીને ગયા છે. એટલે છે ને હું કોઈ પણ વસ્તુ અજુગતું નહીં બનવા દઉં. તું જરીએ ચિંતા કરમાં, હું બેઠો છું ને બસ. ખરેખર આ ટાઈમની કદર જ નથી આને. ક્યારનો બોલાવ્યો છે મને અહીંયા, અરે મેડમ તો હાજર જ નથી. હાલો, હા જાનુ. હલો, ક્યાં છો તમે? અરે અહીંયા ગાર્ડનમાં જ છું. તો હું પણ ગાર્ડનમાં છું, ક્યારની તમને શોધું છું. ગાર્ડન કઈ જગ્યાએ છો? તમે ક્યાં છો? અરે જો આ ગાર્ડનમાં તમે થોડા પાછળની બાજુ આવો તો આંબલીનું ઝાડ છે કે નહીં, એની નીચે ગુલાબી કલરનો ફૂલડાવાળો શર્ટ પહેરીને ઊભો છું. એ જ તો, એક તો હું તમને પહેલી વાર મળું છું તો મને કઈ રીતે આઈડિયા આવે? હા એ વાત પણ ખરી હે, પણ કઈ વાંધો નહીં, તમે આવી જાવ ને અહીંયા, ત્યાં જ તે ઊભો છું. સારું ચલો હું આવું છું. ને સારું ચાલો આવો. આજે તો લગ્ન થઈ જવાના છે. ફાલ્ગુની રાઈટ? અરે આંટી તમે કોણ છો અને હા શું કરો છો? આંટી, તમે મને ઓળખી નહીં? અરે ના ના આંટી, હું ક્યાંથી તમને ઓળખવાનો? ક્યારે મળ્યો નથી, ક્યારે જોયા નથી અને તમે કહો છો કે મને ના ઓળખી. દેવાંગ આપણે પહેલી વાર મળીએ છીએ એ વાત બરાબર છે, પણ હું તમારી ફાલ્ગુની છું. અરે આંટી હા શું વાત કરો છો અને હા બી વાત શું કામ કરો છો? એક મિનિટ. દેવાંગ, હું કોઈ આંટી વાંટી નથી, હું તમારી ફાલ્ગુની છું, ઇન્સ્ટાગ્રામ વાળી ફ્રેન્ડ ફાલ્ગુની. બની જ ના શકે. આ ઇન્સ્ટાગ્રામ વાળી ફાલ્ગુની અને હા આંટી માં જમીન આસમાનનો તફાવત છે, જોઈ લો. હા છે મારી ફાલ્ગુની, આમાં અને એક મિનિટ. આ ફોટા અને તમે, આમાં તો જમીન આસમાનનો તફાવત છે. દેવાંગ, એ મારા 10 વર્ષ પહેલાના ફોટા છે. 10 વર્ષ પહેલાના ફોટા મૂકીને મારી સાથે વાતચીત કરી? આવું થોડી ચાલતું હશે. હા તમે 10 વર્ષ પહેલાના ફોટા મૂકીને મારી સાથે આટલા દિવસોથી વાતચીત કરી રહ્યા છો? જો આંટી તમે છે ને મારા મમ્મીની ઉંમરના છો, એટલે હું તમને ચોખ્ખા શબ્દોમાં કહી દઉં છું કે આ જે કંઈ પણ થયું છે ને એ વાત બધી ભૂલી જજો. અને આમ પણ તમે છે ને ચીટિંગ કરી છે મારી સાથે, ફ્રોડ કરીને છેતર્યો છે. જો તમે શું કહ્યું હતું
કે તમારી ઉંમર 24 વર્ષની છે. હા 24 વર્ષ છે. હા તમે ક્યારેય પણ મને મેસેજમાં કેમ ના કહ્યું કે તમારી ઉંમર હકીકતમાં 24 વર્ષની નહીં પણ એક આંટીની ઉંમરના છો તમે? આંટીની ઉંમરની? વાહ, આ બધું જ્યારે તે પૈસા લીધા મારી પાસેથી ત્યારે તો તને કઈ વિચાર નહીં આવ્યો? ત્યારે તો તને મારી ઉંમરનો કે મને મળવાનો કે મને જોવાનો એટલીસ્ટ વિડીયો કોલ પર મારી સાથે વાત કરવાનો પણ વિચાર નહીં આવ્યો. હા, પૈસા તો બધાને સારા લાગે ને, તો તે પૈસા લઈ લીધા અને હવે જ્યારે મારી સાથે લગ્ન કરવાનો વારો આવ્યો ત્યારે તું તને ઉંમર નડે છે? કઈ વાતના લગ્ન અને કયા લગ્નની વાત કરી રહ્યા છો? ચૂપ, તમારી સાથે હું ક્યારેય પણ લગ્ન નથી કરવાનો, હજી કહી રહ્યો છું. હા, તમારી જે ઉંમર છે ને એ પ્રમાણે તમારા અને મારા ક્યારેય પણ લગ્ન ના થઈ શકે. લગ્ન નથી કરવા? સારું, લગ્ન નહીં કરતો, પણ તે અત્યાર સુધીમાં છે ને મારી પાસેથી 2 થી 2.5 લાખ રૂપિયા લીધા છે અને જે આ તું મોજ શોખથી ફરે છે ને એ મારા પૈસાથી ફરે છે. તો એ બધા તું મને ડબલ રિટર્ન કરી દે, એ પણ આજે સાંજ સુધીમાં. સાંજ સુધીમાં? આટલા બધા રૂપિયા હું ક્યાંથી અને કેવી રીતે લાવીશ? જુઓ આંટી, તમે થોડી ઘણી દયા કરો મારી ઉપર. માનું છું કે મારાથી ભૂલ થઈ ગઈ છે, પણ તમે આવી રીતે તો એટલીસ્ટ ના કરો. હું કોઈ પણ જગ્યાએ નાની મોટી નોકરી કરી લઈશ, નોકરી કરીને તમારા રૂપિયા પણ ચૂકવી દઈશ, પણ જો સાંજ સુધીમાં ક્યારેય પણ રૂપિયા નહીં આપી શકું. મને થોડો ઘણો સમય આપો. જો દેવાંગ, અત્યાર સુધીમાં મેં જે પણ પૈસા મોકલ્યા છે ને એ બધા મેં તને ગૂગલ પે કર્યા છે. તને ખબર છે કેમ? કારણ કે એ બધા પૈસાનો મારા ફોનમાં રેકોર્ડ રહે. અને જો હવે તું કાં તો મને મારા બધા પૈસા રિટર્ન કર યા તો પછી મારી સાથે લગ્ન કર. આ 2 વસ્તુ છે, નહીતર હું તારી પર પોલીસ કેસ કરી દઈશ. જો પોલીસ? મારે તારી કોઈ વાત સાંભળવી નથી. આજ સાંજ સુધીમાં આ 2માંથી એકનો રિપ્લાય મને મળવો જોઈએ. જો પોલીસ કેસ નહીં. અરે ખબર નહીં આ છોકરો રોજ કોલેજ થી આવવામાં મોડું કરે છે. અરે બેન, શું થયું? બેહો. તું જમી કે નહીં? અરે ભાઈ, આમાં કેમ જમું? પણ થયું છે હું? અને ઘરમાં એકલી કેમ છો? દેવાંગ ક્યાં છે? દેવાંગ હજી કોલેજ થી ઘેર પાછો ન થયો, એની વાટ જોઉં છું ને એની ચિંતા કરું છું. ભાઈ, હા કેવી વાત કરો છો તમે? દેવાંગ તો આજે કોલેજ આવ્યો જ નથી. હું પપ્પાની સાથે આવી છું. પપ્પા મને લઈ ગયા કોલેજથી. હું વાત કરસ તો નિહારિકા, દેવાંગ આજે કોલેજ ન થયો? તો દેવાંગ ગયો ક્યાં હશે? દેવાંગ કોલેજ થી હજી નથી આવ્યો તો ગયો હશે ક્યાં? આ બેટા તું ફોન કરતો એને. રિંગ જાય છે, ફોન નથી ઉપાડતો. પાછું ટ્રાય કરી જોઉં. હા, ટ્રાય કર. કદાચ ચાલુ ગાડી હોય તો ફોન ન ઉપાડે. હે ભગવાન, આ છોકરો ફોન કેમ નહીં ઉપાડતો હોય? એને ખબર છે કે મારી માં ચિંતા કરતી હશે, ગમે એના ફોન માંથી ફોન કરાયો હોય મેં. તું છે ને ખોટી ચિંતા કરીમાં, અને હું બેઠો છું ને, હું મારી રીતે બધી તપાસ કરાવી લે અને ગમે ત્યાંથી હું એનો પતો લગાડી લે. તને કાંઈ વાત નથી કરી? કાંઈ કઈ નથી ગયો? કાંઈ ખબર જ નથી તને? નહીં ભાઈ, કાંઈ નથી કહીને ગયો. પણ હા મોટા ભાઈ, મારે તમને એક જરૂરી વાત કરવી છે. વાતમાં એમ છે કે હમણાંથી દેવાંગ રાતના 2-3 વાગ્યા સુધી મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામ આવે ને એમાં મેસેજોમાં એક છોકરીને વાત કરે છે. હા પપ્પા, મને પણ દેવાંગે આવી વાત કરી હતી. તો નક્કી છે ને આનું જ તે કાંઈ પણ લોચો હશે. હમણાંથી કઈક ગાડી, મોબાઈલ. હે દેવાંગ, દેવાંગ, અહીંયા આવ, બેસ. અહીંયા બેસ, અહીંયા બેસ. કામ છે તારું. ક્યાં હતો અત્યાર સુધી ને? તને પૂછું તો અત્યાર સુધી ક્યાં હતો? આ નિહારિકા કહે છે
કે તું આજે આખો દિવસ કોલેજ નહોતો ગયો? જો દેવાંગ, હમણાં તારા મમ્મી મને વાત કરતા હતા કે તું ઇન્સ્ટાગ્રામમાં કોઈ છોકરીની સાથે ચેટિંગ કરે છે, તો તને ખબર છે એ છોકરી કોણ છે? તું એને સારી રીતે ઓળખે છે? ન કદાચ જો છોકરી તને પસંદ હોય અને છોકરી સારી હોય અને કોઈ સારા ઘરની હોય તો તું મને વાત કર. તારા લગ્ન હું રાજી ખુશીથી એની સાથે કરાવી દઈશ. મારા મનમાં એવું કંઈ નથી કે તારી સગાઈ મેં મારી છોકરીની સાથે નક્કી કરી છે તો હું બળજબરીથી તારા લગ્ન એમની સાથે કરાવી દઈશ. મારો એવો કોઈ હેતુ નથી. તારી જ્યાં પસંદગી હોય ત્યાં લગ્ન કરાવી આપીશ, પણ પાત્ર સારું હોવું જોઈએ. હા દેવાંગ, હું તને પસંદ કરું છું, પણ એનો મતલબ એવો નથી કે તારે પણ મારી સાથે રહેવું, મારી સાથે સગાઈ કરવી, લગ્ન કરવા. જો તું જે છોકરી સાથે વાત કરે છે એ સારી હોય તો તારા મમ્મીને, મારા પપ્પાને બધાને વાત કરી જો, એને મળાવી દે અને વાત ફાઇનલ કરી નાખ. અમને કોઈને કાંઈ વાંધો નથી. દેવાંગ, તને મામા સવાલ પૂછે છે એનો જવાબ દે. તું જે છોકરી હારે વાત કરો છો એ કોણ છે? એની હારે તું ફસાતો તો નથી ને? દેવાંગ, બેટા તું આમ રડવાનું બંધ કર અને આમ જો જે કંઈ પણ હોય ને એ બધી તું મને માંડીને વાત કર. અરે એવું કંઈ હશે તો હું તારી મદદ કરીશ. મામા, મને ફાલ્ગુનીએ ફસાવ્યો છે. ફાલ્ગુની? હા, ફાલ્ગુની નામ છે એનું? એ જે કાંઈ પણ હોય એની મને ડિટેલ આપ ને બધી વાત કર મને. મામા, ફાલ્ગુનીએ ઇન્સ્ટાગ્રામમાં મારી સાથે ફ્રેન્ડશિપ કરી. પછી અવારનવાર ઘણી બધી વખત એ મને ગિફ્ટ્સો મોકલતી, મદદ પણ કરતી. ફોન, પછી બાઇક, આ બધું એણે જ મને આપ્યું છે. જોકે અમે લોકો તો આજે લગ્ન કરવાના હતા. હું લગ્ન કરવા કોર્ટમાં ગયો પણ હતો, પણ એ પહેલા જ્યારે હું એને મળ્યો ને ત્યારે ખબર પડી કે ફાલ્ગુનીએ ફ્રોડ કર્યું છે મારી સાથે. હકીકતમાં ફાલ્ગુનીએ 24 વર્ષની કોઈ છોકરી નહોતી, પણ મોટી ઉંમરની એક વિધવા બાઈ હતી. જેવું ને દેવાંગ, મેં તને કહ્યું હતું ને કે તું કોઈ સાથે વાત કરે તો ધ્યાન રાખજે. અરે ઇન્સ્ટાગ્રામ એક સોશિયલ મીડિયા છે, એના પર વિશ્વાસ કરવો હોય ને તો બહુ ધ્યાન રાખવું પડે છે. અરે આજકાલ તો કેટલા ફ્રોડ થઈ રહ્યા છે. લોકો ફેક આઈડી બનાવીને એકબીજાની સાથે છેતરપિંડી કરે છે. આપણે સાવધાની ચેતવવી જોઈએ. જો દેવાંગ, આ તે જે કાંઈ પણ વાત કરી ને એમાં ધ્યાનથી સાંભળી અને હજી તને એક વખત પૂછું છું કે આનાથી વધારે કોઈ વ્યવહાર કે આનાથી વધારે કોઈ બીજું વધારે કોઈ સંબંધ તો તારે છે નહીં ને? કાંઈ થયું નથી ને? જે હોય તે મને જણાવજે. હા બટા દેવાંગ, આ મામા જે પૂછે ને એનું જે હોય એવો જવાબ આપી દે, મનમાં નહીં રાખતો. છે હજી એક મોટી પ્રોબ્લેમ છે મામા. મેં જ્યારે ફાલ્ગુનીને મારી સામે જોઈને ત્યારે મેં એને ના પાડી દીધી કે હું તારી સાથે લગ્ન નથી કરવાનો. તો ફાલ્ગુનીએ મને ધમકી આપી. એણે કહ્યું કે થોડા થોડા કરીને એણે જે મને 2 થી 2.5 લાખ રૂપિયા આપ્યા છે ને એ બધા રૂપિયાના પ્રૂફ છે એની પાસે. એણે મને બધા જ રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા. એટલે એ રૂપિયા આજ સાંજ સુધીમાં મારે પાછા આપવા પડશે. જો સાંજ સુધીમાં હું પૈસા પાછા ના આપું કે એની સાથે લગ્ન ના કરું ને તો એ પોલીસ કેસ કરશે મારી ઉપર. આવું કહીને અત્યારમાં એ મને બ્લેકમેલ કરી રહી છે. બેટા દેવાંગ, તારે જરીએ મૂંઝાવાની જરૂર નથી, કારણ કે તે ફ્રોડ નથી કર્યું. ફ્રોડ સામેવાળાએ કર્યું છે અને કદાચ તું ભૂલી ગયો છો કે આ તારા મામા છે ને
એ LCB પોલીસ ઓફિસર છે અને મારા એક ખાસ મિત્ર છે જે સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટમાં કામ કરે છે. તું આ બધી ડિટેલ મને આપી દે. તારો મોબાઈલ જ તું મને આપી દે. હું તારો મોબાઈલ ત્યાં જમા કરાવી દઈશ અને બધી જ ડિટેલ કઢાવી નાખીશ અને પછી તું જો એ છોકરીને હું જોઈ લઈશ. લાવ તારો મોબાઈલ. પણ મામા જોજો, ઇજ્જત અને આબરૂનો સવાલ છે, આમાં કઈ બીજું ના થાય આગળ. પણ દેવાંગ બેટા, તું એમ કર, હા ફાલ્ગુની હારે અમારા બધાની મુલાકાત કરાય. હા, મને પણ એવું લાગે છે કે આપણે બધાએ છે ને એકવાર તો એ છોકરીને મળવું જ જોઈએ. સબક તો શીખવાડવો પડશે ને. ઠીક છે, હવે તમે ચિંતા ન કરો. તમે મા દીકરો બે શાંતિથી જમી લ્યો, પછી આપણે આ ફાલ્ગુનીની વિધિ બધી પતાવીએ. મામા, જે કંઈ પણ કરો ને એ સાવચેતીથી કરજો, કારણ કે પેલી બાઈ બહુ હોશિયાર અને ચતુર છે. અને આમ પણ મને તો એક જ વાતની ચિંતા થઈ રહી છે કે જો કંઈ પણ થશે ને તો આ ઘરનું અને અમારા લોકોનું શું થશે. એટલે આ વાતને કોઈ પણ હિસાબે બહાર ના પહોંચે ને એવું કરજો. તું ચિંતા કરમાં, મામા છે ને એ બધું સંભાળી લે. હા બેટા દેવાંગ, હું તો હજી તારી જીગરને શાબાશી આપું છું કે તે બધી ખુલાસાવાર વાત તો કરી દીધી. બાકી આજના યુગમાં તો આવી રીતે છોકરાઓ ફસાય છે અને ઘરમાં કાંઈ વાત નથી કરતા અને ઊંધા પગલા ભરી લે છે. એના પરિણામ પણ નબળા જ આવે છે. એટલે તું ચિંતા ન કર. અને આવા કેસ તો છે ને અમારે પોલીસ સ્ટેશનમાં આખો દિવસના 20-25 આવે. અમારે આ બધું કાયમનું હોય, બધું થઈ જશે. જાઓ મા દીકરો શાંતિથી જમી લ્યો. નમસ્તે આંટી. આંટી ઓકે, કઈ નહીં. તું મારા પૈસા લાવ્યો એ વાત કર. નહીં, પૈસા નથી લાવી શક્યો. જો તું મને મારા રૂપિયા આપ, નહીં તો મારી સાથે લગ્ન કર. અરે લગ્ન કેવી રીતે કરી શકું તમારી સાથે? તમે વાતને સમજતા કેમ નથી? તમારી ઉંમર અને મારી ઉંમરમાં જમીન આસમાનનો ફરક છે. જો આ જે કંઈ પણ થયું છે ને એ બધું ડિલીટ કરી નાખો. આપણે લોકોની વચ્ચે ખાલી વાતચીત થઈ છે. અને વાત રહી પૈસાની, તો તમે તાત્કાલિક રૂપે જે રૂપિયા માંગો છો એ હું કેવી રીતે વ્યવસ્થા કરી શકું? મને થોડો ઘણો સમય આપો ને, તમારા રૂપિયા હું તમને પાછા આપી દઈશ. માટે આંટી પ્લીઝ, હા તમે છે ને મને આવી રીતે હેરાન કરવાનું બંધ કરો. પહેલા તો તું મને છે ને આ આંટી કહેવાનું બંધ કર, અને મારા પૈસા તું મને અત્યારે ને અત્યારે જ આપી દે, નહીં તો હું હમણાં જ પોલીસને ફોન કરીને બોલાવું છું. પોલીસને ફોન કરવાની જરૂર નથી બેન. તમારો ફોન આપો, હું જ પોલીસને બોલાવી લઉં. હવે તમે કોણ છો અને અમારી મેટરમાં શું કામ દખલગીરી કરો છો? તો હું તમને મારો પરિચય આપી દઉં બેન. હું LCB ઇન્સ્પેક્ટર અમિત કુમાર છું. આ મારી નાની બેન છે અને આ મારી દીકરી નિહારિકા છે અને આ દેવાંગ મારો થનાર જમાઈ છે. વધારે કંઈ જાણવું છે તમારે? ના, બીજું તો કંઈ જાણવું નથી, પણ આ તમારા થનાર જમાઈએ છે ને મારી પાસેથી રૂપિયા પડાવ્યા છે. એને કહી દો કે અત્યારે જ મારા રૂપિયા વ્યાજ સાથે મને પાછા આપી દે. એ તો બેન કાયદો જ બતાવશે કે કોણે કોની સાથે છેતરપિંડી કરી છે. આ સોશિયલ મીડિયામાં તમારા જેવા ઘણા બધા બૈરાઓ છે કે જે આવા નિર્દોષ ને નાદાન છોકરાઓને ઓનલાઈન ફસાવે છે, એમની સાથે ચેટિંગ કરે છે, લાલચ આપે છે અને આવી બધી લાલચમાં છોકરાઓ ફસાઈ જાય છે. પણ છોડો આ બધી વાત. હવે કાયદેસર કાનૂની કાર્યવાહી કરી અને જે કંઈ પણ વિધિ થાય તમારી સાથે બધું કરવું પડશે ને. તમને જરાય શરમ ન આવી? તમારા દીકરાના ઉંમરના છોકરા અરે લગ્ન કરવાની વાત કરતા? ફઈબા, આવાને શું શરમ હોય? શરમ હોય તો આવું કામ જ ના કરે ને. અરે બેન, આ તમારા જેવી બાઈઓ હોય છે ને એ કેટલાય નિર્દોષ લોકોને ફસાવે છે. તો ચાલો જઈએ. નહીં સાહેબ, મારે કોઈ કાનૂની કાર્યવાહી નથી કરવી. તમારા બધાની વાત સાચી છે. મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. અને મને કોઈ પૈસા પણ નથી જોઈતા. આપણે આ વાત અહીંયા જ પતાવીએ અને હું હવે પછી આવું ક્યારેય નહીં કરું. એક શરતે, આજ પછી કોઈ દિવસ કોઈ છોકરાની જિંદગી આવી રીતના નહીં બગાડતી. જો બેન, હું ધારું ને
તો અત્યારે જ ફોન કરીને મહિલા પોલીસને બોલાવી અને તમને લોકઅપમાં બંધ કરાવી શકું એમ છું. પણ તમે એક સ્ત્રી છો ને, એ જોઈને હું તમારી પર દયા ખાઉં છું અને તમને જવા દઉં છું. એટલે ધ્યાનમાં રાખજો, જિંદગીમાં ક્યારેય બીજી વખત આવી ભૂલ નહીં કરતા. અને જિંદગીમાં જીવો ને ત્યાં સુધી આ મારા ભાણેજનો નંબર બ્લોક કરી નાખજો, નહીંતર હું તમારી જિંદગીને બ્લોક કરી દઈશ. હવે તમે જઈ શકો છો. સોરી, માફ કરી દો. ચાલ ભાણા ઘરે. આમાં ખરેખર આજે તમે ના હોત તો કોણ જાણે મારું શું થાત. થેન્ક યુ સો મચ. કાંઈ વાંધો નહીં, આભાર માનવાની જરૂર નથી. બધું સારું થઈ ગયું ને. હવે બેન, હવે છે ને જેમ બને એમ જલ્દી હું આ નિહારિકાની હગાઈની તારીખ નક્કી કરી નાખું. હા ભાઈ, સાચી વાત છે. હા, શું સાચી વાત છે મમ્મી? અરે મામા, પહેલા તો તમે આ નિહારિકાની સગાઈની વાત મારી સાથે ચલાવી રહ્યા હતા અને હવે કહી રહ્યા છો કે એની સગાઈની તારીખ નક્કી કરી નાખીએ. તો કોની સાથે નિહારિકાની સગાઈ કરવાના છો? હવે આવ ગેલો તામાં તારે રે હગાઈ કરવાની જ વાત કરે છે મામા. અરે શું વાત કરો છો? ખરેખર મારી સાથે જ સગાઈ કર? નિહારિકા, તું મારી સાથે જ સગાઈ કરવાની આ પાડે છે? હા ભાઈ, હા, થોડોક શ્વાસ લે, શાંતિ રાખ. આ તારી સાથે જ તે સગાઈ કરવાની વાત કરું છું હું. હવે આમ જો બેન, જેમ બને એમ જલ્દી આપણે છે ને સગાઈની તારીખ પાકી કરી લઈએ અને જેમ બને એમ ફટાફટ આ બેયના લગ્ન કરી નાખીએ. કોણ જાણે વળી પાછો ઇન્સ્ટાગ્રામમાં નીકળી જાય, ફેસબુકમાં ભેળવા આવે. ભાઈ પણ હા સવાલનો જવાબ આપણે નિહારિકાને જ આપવા દઈ તો. હા બોલ, શું છે તારું કહેવાનું? બોલી લે. પપ્પા, હું તો એમ વિચારતી હતી કે હું પણ છે ને એક ઇન્સ્ટાગ્રામ માંથી છોકરો ગોતી લઉં. ના, ઇન્સ્ટાગ્રામ નો ઉપયોગ જ ના કરાય. ઇન્સ્ટાગ્રામ ને અનઇન્સ્ટોલ કરી નાખાય, અનઇન્સ્ટોલ. હા, ઇન્સ્ટાગ્રામ ને અનઇન્સ્ટોલ ના કરીએ ને તો જિંદગી અનઇન્સ્ટોલ થઈ જાય. માંડ બચ્યો છું. શું મમ્મી? એવું નથી બેટા, આ તો આજના યુગમાં સોશિયલ મીડિયામાં ઘણા બધા પ્લેટફોર્મ છે. એનો ઉપયોગ તમે સારી રીતે કરો તો સારો થાય, નબળી રીતે કરો તો નબળો જ થાય. તું જે વિચારે છે ને એકંદરે ખોટું વિચારે છે, એવું નથી. તને ખબર છે, આજની તારીખમાં લોકો સોશિયલ મીડિયાના કારણે પોતાના ઘર ચલાવે છે, નાના નાના બિઝનેસ કરે છે, પોતાની રોજીરોટી મેળવે છે. એવા પણ કેટલાય દાખલાઓ છે. આ તો તે એનો ખોટો યુઝ કર્યો. હા, સાચી જ વાત છે તમારી. બાકી આવી રીતે આ લફડા કરવામાં જે મેં સમય બરબાદ કર્યો છે એ વાત તો મારી ખોટી જ છે. અને જો મામા, આ તો સારું થયું કે બીજો કઈ બનાવ ના બન્યો. જો એવું કઈ થયું હોત તો પછી મારે પણ આત્મહત્યા કરવાનો જ વખત આવત. બસ હવે હારું બોલ. આ તો ભલું થાય મામાનું. જો મામા ન હોત તો તને ખબર પડત કે તારી જિંદગીમાં શું થાત. એ બેન, મારો કોઈ પાડ માનવાની જરૂર નથી. અને એમાં હું છે ને મેં કઈ એટલું બધું સારું કામ નથી કરી નાખ્યું. મારી ફરજ પૂરી કરી છે. અને ભણા, હવે છે ને તું આ બધી નેગેટિવ વાતો ને નેગેટિવ વિચાર બધા મગજમાંથી કાઢી નાખ. અરે મામા, આમ પોઝિટિવ વિચારવાનું ચાલુ કર. અરે હું તો જિંદગીના નવા દિવસો હવે ચાલુ થવાના મને છે. તો મામા મારી આંખ સામે મારા લગ્ન દેખાવા જ લાગ્યા છે. આ ઘોડે કેવો ચડ્યો છું, તમે બધા નાચો છો અને બસ અમે લોકો જાન લઈને આવી જ રહ્યા છીએ.